લખતરના કડુ ગામે ઢૂંઢિયા બાપજીની સવારી નીકળી હતી। હાલ ગુજરાત અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। લખતર તાલુકામાં નહિવત વરસાદ પડ્યો છે, ત્યારે લખતર તાલુકાના કડુ ગામ ખાતે જૂની પરંપરાગત રીતે માટીમાંથી ઢૂંઢિયા બાપજી બનાવીને તેને માથે ઉપાડી શેરીએ ઘરે ઘરે જઈને ઢૂંઢિયા બાપજીની સવારી કાઢવામાં આવી હતી। કડુ ગ્રામજનો દ્વારા ઢૂંઢિયા બાપજી ઉપર જળાભિષેક કરીને ઢૂંઢિયા બાપજી પાસે તરસી ધરાને તૃપ્ત કરવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી। કડુ ગામના બાળકો દ્વારા માટીમાંથી બનાવેલા ઢૂંઢિયા બાપજીને કડુ ગામની શેરીઓમાં ઘરે ઘરે લઈ જઈ ઢૂંઢિયા બાપજીના દર્શન કરાવ્યા હતા। દરેક લોકોએ ઢૂંઢિયા બાપજી ઉપર જળાભિષેક કર્યો હતો। તાંડવ મચાવી રહ્યો છે, ત્યારે લખતરની ધરા ઉપર વરસાદ નહિવત છે, જેના કારણે મેઘરાજાને મનાવવાની આ વર્ષો જૂની પરંપરા છે, જે કડુ ગામમાં આજની તારીખમાં પણ જોવા મળી રહી છે।